તમને ખબર છે જગન્નાથ ભગવાનના આ મંદિરમાં ભગવાનની જે મૂર્તિ છે એમાં તમે જુઓ ભગવાનની આંખો કેવડી કેવડી છે, કેવડી મોટી મોટી આંખો છે. આનું મૂળ કારણ શું છે? સ્કંદ પુરાણની કથા છે. દંતકથાઓ લોકકથાઓ તો ઘણી બધી છે કે પ્રભાસ ક્ષેત્રમાં ભગવાનના એ પંચમહાભૂતના શરીરને અગ્નિનો દાહ દીધો અને એમાંથી ભગવાનનું અડધું શરીર ન બળ્યું અને એ તણાતું અહીંયા આવ્યું ને એમાંથી પછી ભગવાનની આ મૂર્તિ એ બની. પણ સ્કંદ પુરાણની એક કથા છે, પ્રમાણભૂત કથા છે. સ્કંદ પુરાણમાં ભગવાનની અહીંયા આમ તમે જુઓ તો ભગવાનના હાથ બન્યા, કાંડા ન બન્યા. ભગવાનના ઉદરનો નીચેનો ભાગ ન બન્યો. આંખો કેવડી કેવડી છે. આ જગન્નાથપુરી તો પછી થયું. જગન્નાથનો અર્થ છે જગતનો નાથ, આખા જગતનો નાથ છે એટલે જગન્નાથ કહેવાયું છે. પુરાણની કથા અને આ જગન્નાથપુરી પુરુષોત્તમ ક્ષેત્ર, સ્કંદ પુરાણ એમ કહે છે આ ક્ષેત્ર પુરુષોત્તમ ક્ષેત્ર છે. અને આ નગરીનું નિર્માણ કોણે કર્યું? તો કહે છે અવંતિકા નગરીનો એક રાજા ઇન્દ્રદ્યુમ હતો અને આ ઇન્દ્રદ્યુમ રાજાએ આ નગરીનું નિર્માણ કર્યું છે. અવંતિકા એટલે ઉજ્જૈન. ઉજ્જૈનનો રાજા હતો એ ઇન્દ્રદ્યુમ. એકવાર સભા ભરીને એ રાજા બેઠો છે ને એ સભાની અંદર અનેક પંડિતો બેઠા છે અને એ પંડિતોમાં એક મહેમાન તરીકે એક પંડિત બેઠા છે, બહુ વૃદ્ધ છે. અને એ મહેમાન પંડિતે આ પુરુષોત્તમ ક્ષેત્રની નગરીનું આખું વર્ણન કર્યું. ચક્રતીર્થ, શંખતીર્થ, એના મૂળ ભગવાન કોણ છે? નીલમાધવ. અહીંયા નીલમાધવની વાત છે. તો એને આખું આ મહેમાન પંડિતે આખા પુરુષોત્તમ ક્ષેત્રનું એવું વર્ણન કર્યું. અહીંયા નીલાચલ પર્વત પણ છે. આખું નીલાચલ પર્વત ઉપર હતું બધું. અને એ રાજાને એક રાણી અને એનું નામ છે ગુંડાચા દેવી. એવું આમ પુરુષોત્તમ ક્ષેત્રનું એવું વર્ણન કર્યું આખું. તો રાજાને થયું કે આ ક્ષેત્રની મારે તપાસ તો કરવી જ પડશે. એટલે એના જ રાજ્યનો જે એક મહામંત્રી વિદ્યાપતિ હતો એને એ વિદ્યાપતિને એમણે કહ્યું તમે જાઓ આ પુરુષોત્તમ ક્ષેત્રનું તમે નિરૂપણ કરી આવો, ત્યાં જઈ આવો. વિદ્યાપતિ અહીંયા આવે છે. એણે નીલમાધવ ભગવાનના દર્શન કર્યા, ચક્રતીર્થના બધા દર્શન કર્યા. આ બધું જ જોઈ અને અંતે વિદ્યાપતિ પાછા જાય છે. વિદ્યાપતિ જ્યારે પાછા જાય છે ત્યારે વિદ્યાપતિ આખું જ આનું વર્ણન ત્યાં બતાવ્યું. જેવું પેલા પંડિત બ્રાહ્મણે જેવું કહ્યું હતું, મહેમાન પંડિતે જેવી વાત કરી બધું જ વર્ણન કરી બતાવ્યું. એટલે રાજાએ વિદ્યાપતિના મુખારવિંદથી આટલી બધી જ આટલી શોભાનું વર્ણન સાંભળ્યું ને એટલે રાજાનું મન લાગી ગયું ચાલો મારે જવું છે, ત્યાં જવું છે. અને ઇન્દ્રદ્યુમ નામનો રાજા અહીંયા આવે છે. પણ અહીંયા આવ્યા તો વિદ્યાપતિએ જે કાંઈ વર્ણન કર્યું હતું ને એમાંનું કંઈ હતું જ નહીં અહીંયા. શું કામે? એમણે અહીંના ખંડિયા રાજાને પ્રશ્ન કર્યો, ઇન્દ્રદ્યુમ રાજાએ કે ભાઈ આ બધું અહીંયા આમ કેમ છે? મેં તો આવું સાંભળ્યું છે. તો કહે છે આવું જ હતું મહારાજ, પણ થયું છે એવું કે વિદ્યાપતિ ગયા પછી અહીંયા એક તોફાન આવ્યું સમુદ્રમાં અને સમુદ્રના તોફાનમાં બધું જ જતું રહ્યું છે. સમુદ્રના તોફાનમાં બધું જ જતું રહ્યું અને બધું નષ્ટ થઈ ગયું છે. પછી ઇન્દ્રદ્યુમ્ન રાજાએ નવી નગરી વસાવવાનું નક્કી કર્યું અને એ સમયે નવી નગરી વસાવવાના સમયકાળમાં એને દેવર્ષિ નારદ પાસે પ્રાર્થના થઈ અને દેવર્ષિ નારદે એમને આજ ધરતી પર 100 અશ્વમેધ યજ્ઞ કરવાની આજ્ઞા આપી. દેવર્ષિ નારદની ઉપસ્થિતિમાં એના પાવન સાનિધ્યમાં 100 અશ્વમેધ યજ્ઞ કર્યા છે અને અશ્વમેધ યજ્ઞ સંપન્ન થયા અને કહેવાય છે કે દરિયામાંથી એક સુંદર મજાનું, સમુદ્રમાંથી એ યજ્ઞના ફળ સ્વરૂપે એક સુંદર દિવ્ય વૃક્ષ પ્રગટ થયું. દિવ્ય વૃક્ષ તો પ્રગટ થયું પણ સાથે આકાશવાણી થઈ, મને પ્રસ્થાપિત કરો, મને પ્રસ્થાપિત કરો, મને સ્થાપિત કરો. એ વૃક્ષમાંથી અવાજ આવ્યો મને સ્થાપિત કરો, મને લઈ જાઓ. એ વૃક્ષને લઈ આવ્યા. દિવ્ય વૃક્ષ હતું. એ વૃક્ષને લઈ આવ્યા. હવે વિચાર કરે છે કે આને કઈ રીતે સ્થાપિત કરવું? એ જ સમયે એક વૃદ્ધ બ્રાહ્મણ ઉભા છે. વૃદ્ધ બ્રાહ્મણ પ્રગટ થયા છે અને એ વૃદ્ધ બ્રાહ્મણ કહે છે મહારાજ તમે જો આ વૃક્ષને મને આપો ને તો આમાંથી સુંદર મજાની ભગવાનનું સ્વરૂપ બનાવું, ભગવાનનું સ્વરૂપ બનાવું. ઇન્દ્રદ્યુમ્ન રાજા નક્કી કર્યું કઈ વાંધો તમે આને બનાવો, સુંદર સ્વરૂપ બનાવો ભગવાનનું. શરત એક વાતની હતી કે હું જે ઓરડામાં બેસું દરવાજો બંધ કરી દઉં, હું દરવાજો ન ખોલું ત્યાં સુધી તમારે કોઈ અંદર આ દરવાજો ખોલવાનો નહીં. આ શરત હતી. આપણાથી કરવું, આપણું કરવું, આપણે જે ધારીએ એ કશું જ ન થાય.
આ દુનિયામાં ધાર્યું કોનું થાય? ધાર્યું તો ધણીનું થાય સાહેબ. એક કહેવત છે આપણી, ઉંદર કાપે કરંડિયો અને સાપ ઉંદરને ખાય. ઓલા ઘરમાં અંધારામાં ઉંદર આમ આટા મારતો હોય, ભૂખ્યો થયો હોય, અને પછી એમાં કરંડિયો જોઈ જાય એટલે એમ થાય કે લાવ અહીંથી હું આમાં કંઈક ખાવાનું પડ્યું હશે, એટલે એ ઉંદર એને કરંડિયાને કાપે અને અંદર જાય ત્યાં એ પોતે જ ખવાઈ જાય. ઉંદર કાપે કરંડિયો અને સાપ ઉંદરને ખાય, ઉદ્યમ કરતા અવળું પડે, ધાર્યું તો મારા ધણીનું થાય. વાત નક્કી થઈ. વિશ્વકર્મા મહારાજ બ્રાહ્મણના રૂપની અંદર ગયા, દરવાજા બંધ થયા. દરવાજાની નીચે એક એટલી જગ્યા રાખી હતી કે એના જમવાની થાળી નીચે જઈ શકે. અને ધીમે ધીમે દિવસો પસાર થવા લાગ્યા. ઘણા દિવસો વ્યતીત થવા લાગ્યા. ઘણા દિવસો વ્યતીત થઈ ગયા. એમાં બનવા લાગ્યું એવું કે જે ઓલો ભોજનનો થાળ અંદર મૂકે ને, એ થાળ એમનેમ પાછો આવે, એમનેમ જ હોય, કોઈ જમે નહીં. ઇન્દ્રદ્યુમ્ન રાજાને કંઈ ન થયું, પણ એમના પત્ની જે હતા, એના દેવી, એના પત્ની હતા ગુણચી દેવી, એના મનમાં સંશય થયો કે પેલા વૃદ્ધ બ્રાહ્મણ હતા, આટલા દિવસથી ભોજન નથી કર્યા, કોઈ થાળ અડતું નથી, તો કંઈક ગુજરી તો નહીં ગયા હોય ને, કંઈ થયું તો નહીં બને ને, કેમ ભોજન નહીં કરતા હોય? અને માણસને શંકા તો જવાની જ. આપણને એમ કે તમે પાછળ ન જોતા, એટલે 5 મિનિટ તો માંડ રહેવાય આપણાથી. 6 મિનિટ જોવું પડે, કેમ કંઈક પાછળ કંઈક હશે. તમે જે વસ્તુ કરવાની ના પાડો ને એમાં આપણું મન વધારે ડૂબે. અને અહીંયા આગળ ગુડાચી દેવીએ કહ્યું કે મહારાજ, મને એમ થાય છે કે હવે આપણે જોરાઈ લેવું જોઈએ, તમે દરવાજો તો ખોલાવડાવો. અને એ સમયે દરવાજો ખોલ્યો, અને બન્યું એટલું, દરવાજો ખુલતાની સાથે જ વૃદ્ધ બ્રાહ્મણ એને ઇન્દ્રદ્યુમ્ન રાજાની સામેથી અદ્રશ્ય થઈ ગયા, અને ભગવાનની મૂર્તિ અધૂરી રહી ગઈ છે. ભગવાનની મૂર્તિ ઘડાતી હતી પણ અધૂરી રહી ગઈ. પણ જ્યાં જોવે તો મોટી મોટી આંખો, ચક્ર, સુભદ્રાજી, બલદેવજી મહારાજ, ભગવાન કૃષ્ણ, ભગવાનના હાથના કાંડા નહીં. અહીંયા ભગવાનની પાસે ચક્રનું ચિહ્ન છે. આપણને એમ લાગે છે કદાચ આ વિશ્વકર્માને ભગવાનને ચતુર્ભુજ પણ બનાવવા હશે, પણ થયું એવું કે સમયાંતરની પહેલા ખુલી ગયું, ભગવાનના ચતુર્ભુજ ન બની શક્યા. કદાચ બની શકે ચતુર્ભુજ બનાવવા હોય, ન બની શક્યું. આ દ્રશ્યને જોઈ અને ઇન્દ્રદ્યુમ્ન રાજા ખૂબ દુઃખી થયો. શું થઈ ગયું મારાથી? સમયાંતરની પહેલા ખોલી નાખ્યો દરવાજો. જ્યારે આંખમાંથી અશ્રુની ધારા વહે છે, ભગવાનનું આ રૂપ જોઈને દેવર્ષિ નારદને શાંત કરે છે. નારદજી શાંત કરે છે. રાજા, ચિંતા ન કરીશ, તું ચિંતા ન કર. મને એમ લાગે છે ભગવાનની ઈચ્છાથી જ આ સ્વરૂપ અહીંયા રચાયું છે. ભગવાનની ઈચ્છાથી જ આ સ્વરૂપ અહીં રચાયું છે. અને હું તમને એટલા માટે કહું છું, ભગવાનની ઈચ્છા જ હતી એટલા માટે જ અહીંયા આંખ અને હાથ થયા છે. આ મોટી મોટી આંખો થઈ છે ને, એનું મૂળ કારણ છે કે દેવર્ષિ નારદે ભગવાનને કહ્યું, પ્રભુ તમે આ રૂપને ત્યાં સ્વીકારો, આ રૂપને તમે સ્વરૂપને તમે નિત્ય બનાવો. દેવર્ષિ નારદે ભગવાનને સ્તુતિ કરી હતી. ક્યાં? સાંભળ રાજા, હું તને દ્વારિકાનો એક પ્રસંગ કહું, તું સાંભળ. આ જે રૂપ અહીંયા છે ને, એ વ્રજના વિરહનું રૂપ અહીંયા છે. ભગવાનને જે વ્રજનો વિરહ જાગે ને, એ રૂપ અહીંયા ભગવાન જગન્નાથમાં બિરાજે છે. આ શું? એકવાર રૂકમણીજીએ દ્વારિકાની અંદર રોહિણીજીને પ્રશ્ન કર્યો, માં, વ્રજમાં પ્રભુએ આટલી લીલા કરી, અને વ્રજમાંથી અહીંયા દ્વારિકામાં બીજું કોઈ તો આવ્યું જ નથી. વ્રજમાં જેટલા પણ વ્રજમાં હતા એમાંથી કોઈ દ્વારિકામાં નહોતું ગયું, માત્ર રોહિણીજી, બીજું કોઈ નહીં, એકમાત્ર રોહિણીજી. માં, મને પ્રભુની બાળ લીલા કહો ને. માતાજી થોડીક લીલા કહે, કારણ કે એને બધું જોયું હતું, પ્રત્યક્ષ જોયું હતું. રોહિણીજીએ, યશોદાજી હતા નહીં દ્વારિકામાં, દેવકીએ તો વ્રજમાં નહોતા. અને આમ પત્નીને ઈચ્છા ન હોય, ક્યારેક ક્યારેક નથી સાસુને પૂછી લેતા કે હે બા, આ તમારા દીકરા નાના હતા તો કેવા કરતા, ફોટા બોટા બતાવો ને, નથી પૂછતા. એમ રોહિણીને પ્રશ્ન કર્યો છે, માં, તમે તો બધું દ્રશ્ય જોયું છે વ્રજમાં, તમે મને બતાવો ને, પ્રભુની બાળ લીલાઓ કેવી હતી. વળી બીજી રાણી આવીને ભગવાન માતાજીને પ્રશ્ન કરે, માં મને બતાવો. આમ કરતા કરતા 6-8 મહિનો સમય વીતી ગયો. બધાને બહુ જિજ્ઞાસા જાગી, બતાવો ને, શું બતાવો ને. અને એ સમય કહે છે, હું તમને લીલા તમને બધાને એક સાથે કહું, ચાલો. 16,108 રાણીઓને બેસાડે છે માં રોહિણીજી, પણ એમ કહે છે હું તમને લીલા કહું, પણ એક શરત છે, હું જે તમને લીલા કહું ને, એ લીલા તમારે એટલું ધ્યાન રાખવાનું છે, કૃષ્ણ અને બલરામ બે ન સાંભળે. કૃષ્ણ અને બલરામ ન સાંભળે એવી રીતે તમે જો સાંભળો તો હું તમને કહું. હવે એનું ધ્યાન રાખે કોણ? હવે બધાને સાંભળવું હતું, કોણ ધ્યાન રાખે? કોઈ ધ્યાન રાખવા જાવ, કોઈ ધ્યાન રાખવા તૈયાર ન થયું. બધા જ રાણીઓની નજર પડી કોની ઉપર? બેન સુભદ્રા ઉપર. સુભદ્રાજીને કીધું, બેન એક કામ કરો ને, તમે દરવાજે ઉભા રહ્યો ને, તમારા ભાઈની બધા આમથી આવતા લાગે ને, ભગવાન કૃષ્ણ અને બલરામજી મહારાજ આમ સામેથી આવતા દેખાય ને, તો અમને કહી જાજો. ભલે. સુભદ્રાજી દરવાજા ઉપર ઉભા છે.
અને આ બાજુ માતા રોહિણી ભગવાનના બાલ ચરિત્રોની ગાથા કરે છે. વ્રજની એટલી વાતો કરી ભગવાનના બાલના ચરિત્રોની એટલી કથાઓ કરીને માં રોહિણીની આંખમાંથી પણ અશ્રુની ધારા વહે. 16,108 આ તમામ રાણીઓ ભગવાનની રડે. અને આ લીલાના જે શબ્દો દરવાજા ઉપર ઉભેલી બેન સુભદ્રા સાંભળે અને સુભદ્રાની આંખો મોટી થઈ ગઈ કે મારો ભાઈ આવો છે, બ્રહ્મ છે. આંખો મોટી થઈ ગઈ અને આંખોમાંથી અશ્રુની ધાર મંડે વહેવા. કાન અહીંયા રહ્યા, નજર સામે હતી એ પણ હટી ગઈ અને બરાબર આંખોમાંથી અશ્રુની ધારા વહેવા લાગી. અને એટલો ભાવાવેશ પ્રગટ થઈ ગયો સુભદ્રાજીને, એટલો ભાવાવેશ થઈ ગયો. ભાવાવેશમાં સુભદ્રાજીની આંખો મોટી થઈ અને ધરતી પર ઢળી પડ્યા. આંખમાંથી અશ્રુ વચે હાથ ફેલાઈ ચૂક્યા છે. આ બાજુ તો બધાને ખબર છે કે સુભદ્રાજી ધ્યાન રાખે છે. અને બન્યું એવું, હવે સામેથી ભગવાન કૃષ્ણ અને બલરામ બેઉ ચાલ્યા આવે છે. બરાબર આમ ચાલ્યા આવે અને બરાબર જ્યાં દરવાજે પહોંચ્યા ને ત્યાં સુભદ્રાજીને જુએ છે. સુભદ્રાજીને જોયા તો ખરા, પણ એ જ સમયે બનવા સંજોગ બન્યું એવું કે અહીંયા કથા કઈ ચાલતી હતી બાલ લીલાની. રોહિણીજી બરાબર પોતાને તમામ એ પુત્ર વધુઓને ભગવાનની એ લીલા કહેતા હતા કે તમને ખબર છે તમારો ઘરવાળો એકવાર યશોદાના હાથે ખાનણીએ બંધાઈ ગયો છે. ખાનણીથી બંધાણો, આ ખાનણી હારે બંધાણો યશોદાની વાતો જ્યાં કરે છે ને એ શબ્દો ભગવાન કૃષ્ણ અને બલરામ બે સાંભળે અને ભગવાનની અને કૃષ્ણ બલરામની અને બે ભાઈઓની આંખો મોટી થઈ કે મારી માએ મને બાય તો મારું બાળ ચરિત્ર આવું. અને એ જ શબ્દોને લઈ એ ભાવમાં ને ભાવમાં ભગવાન કૃષ્ણ ને બલરામ બે આંખમાંથી દડ અશ્રુની ધારા સાથે વહેતી ધારાઓમાં આંખો મોટી થઈ ગઈ અને ભગવાન બલરામ અને કૃષ્ણ બે ત્યાં સુભદ્રાની બાજુમાં ઢળી પડ્યા છે, હાથ ફેલાઈ ચૂક્યા છે. માં યશોદાની વાત સાંભળીને કૃષ્ણ આ ઉંમરે પણ રડ્યા છે સાહેબ, ખૂબ રડ્યા છે. અને એ જ સમયે દેવર્ષિ નારદ ત્યાં પ્રગટ થયા છે. નારદ જુએ તો ભગવાન રડે છે, દાઉજી મહારાજ રડે, સુભદ્રાજી રડે છે, બધાની આંખો મૂર્છિત થઈને પડ્યા છે. દેવર્ષિ નારદ અંદર આવ્યા અને કહે છે શું કરો તમે બધા અહીંયા? તમે વાતો બંધ કરો, હવે પ્રભુની દશા તો જુઓ. બધા આવીને જ્યાં જુએ છે કહેવાય છે ભગવાનને મૂર્છામાંથી બહાર લઈ આવ્યા, પાછા લાવ્યા. એ સમયે દેવર્ષિ નારદે પ્રાર્થના કરી, પ્રભુ વ્રજના વિરહની આ સ્વરૂપ એટલી કૃપા કરો, નિત્ય આ સ્વરૂપને પૂજવામાં રાખો, આ તમારું સ્વરૂપ નિત્ય રહે એવી કૃપા કરો. દેવર્ષિ નારદે ભગવાનને પ્રાર્થના કરી. નારદે કીધું નારદ આવનારા સમયમાં ઉજ્જૈન નગરીનો રાજા ઇન્દ્રધૂમ મારા આ સ્વરૂપની પ્રતિષ્ઠા કરશે અને હું જગન્નાથ તરીકે પૂજાતો રહીશ આ દુનિયામાં. ઇન્દ્રધૂમ રાજાને ભગવાને સ્વપ્નમાં કહ્યું હતું કે તારે મારી પ્રતિષ્ઠા કરવાની છે જગન્નાથમાં જઈને. કેટલી વિરહની વેદનાઓ સાહેબ. અને એ જે સ્વરૂપ હતું, ભગવાનના કાંડા ન બન્યા, ભગવાનના ઉદરથી નીચેનો ભાગ ન બન્યો, ભગવાનની મોટી મોટી આંખો, એ વ્રજના વિરહની જે વ્રજના વિરહનું સ્વરૂપ હતું. દેવર્ષિ નારદે ભગવાનને કીધું પ્રભુ આ સ્વરૂપ નિત્ય રહે એવું કંઈક કરો. અને ભગવાને કહ્યું કે આ સ્વરૂપ મારું નિત્ય રહેશે અને પુરુષોત્તમ ક્ષેત્રમાં હું જગન્નાથ તરીકે પૂજાતો રહીશ. તમે જુઓ સુભદ્રાજી, બલરામજી મહારાજ, ભગવાન કૃષ્ણ અને હારે ચક્ર, આ ચાર વસ્તુ અહીંયા જગન્નાથ ભગવાનના મંદિરમાં છે. ભગવાનની લીલા તો તમે જુઓ. મેં ગઈકાલે વાત કરી હતી તમને, ભગવાનના મંદિર ઉપર ચક્ર છે. તમે ગમે તે દિશામાંથી જુઓ એ ચક્ર તમને તમારી સામું જ દેખાય. પવનની ઊંધી દિશામાં ધ્વજા ફરકે એટલું નહીં. આજ સુધીમાં અહીંના તમામ મહાપુરુષો પાસે સાંભળ્યું છે ભગવાનના મંદિર ઉપરથી હજી સુધીમાં કોઈ વિમાન ચાલીને ગયું નથી. જો ગયું હોય તો દરિયામાં પડી જાય છે સાહેબ એ વિમાન. ભગવાનના ધજા ઉપરથી મંદિર એ વિમાન ન નીકળી શકે. આટલો વૈભવ છે આ દુનિયાનો. આ નાથ છે સાહેબ.